26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. પોલીસ વડા GS મલિકના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં પોલીસે 3700થી વધુ ગુના નોંધીને 5346 આરોપીઓની ધરપકડ કરી છે અને 13,600 કરોડની કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કર્યો છે. ગુજરાત સરકારે બાહોશ પોલીસ કર્મીઓ અને બાતમીદારો માટે ડ્રગ રિવોર્ડ પોલિસી તથા આઉટ ઓફ ટર્ન પ્રમોશન જેવી ક્રાંતિકારી નીતિઓ અમલી બનાવી છે. આ ઉપરાંત ગુનેગારોના ટ્રેકિંગ માટે AI આધારિત પણ સોફ્ટવેર લોન્ચ કરાયું છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ નાર્કોટિક્સના કેસ કરવાની સત્તા અપાતા ચાલુ વર્ષના માત્ર 5 મહિનામાં જ વિક્રમી 54 કેસ નોંધાયા છે. એ રીતે કાર્યવાહી કરવામાં આવે છે અને પેડલર સુધી સીમિત નહીં રાખતા આપણે માણસોને અગર કોઈ મૂળ સુધી આપણે પહોંચીએ એમાં સાયન્ટિફિક એવિડન્સ પણ લેવામાં આવે છે. આ કહી શકાય કે આપણે હાલમાં સરકારની નીતિ પણ આ છે અને પોલીસ પણ ખૂબ જ એના વોર ફૂટિંગ તરીકે એટલે ખૂબ જ એગ્રેસિવલી ઝીરો ટોલરન્સ રાખી અને આ રીતે એના એગ્રેસિવલી પરસ્યુ કરી રહ્યા છીએ કે આ ગુજરાતને આ નશામુક્ત કરી શકાય.